નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે શું આગામી દિવસોમાં એટલે કે 2026 સુધીમાં જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો હવે લગ્ન ગાળાની સિઝનમાં શું સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં, કારણ કે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો હાલ વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનું સતત ઘટી રહ્યું છે। તો હવે રોકાણ કરવા માટે અથવા તો સ્થાનિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે ગુજરાતના અનેક શહેરોમાં 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 11,495 માં, જ્યારે 10 ગ્રામ 1,14,960 માં, જ્યારે 100 ગ્રામ 11,49,600 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોના બાદ 24 કેરેટ સોનાની કિંમતોમાં આજે બજાર ખુલતાની સાથે સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,541 માં, જ્યારે 10 ગ્રામ 1,25,410 માં, જ્યારે 100 ગ્રામ 12,54,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો આજે ચાંદીની કિંમતોમાં આજે 1 ગ્રામ ચાંદી 166 માં, જ્યારે 10 ગ્રામ 1,669 માં, જ્યારે 100 ગ્રામ 16,690 માં અને 1 કિલો 1,66,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે ડોલરની મજબૂતાઈએ ઉછળતા અત્યારે જોર આપ્યું છે। જો કે તાઇવાન મુદ્દા પર ચીન અને જાપાન વચ્ચે વધતા તણાવના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડા બાદ હવે વાત કરીએ તો આ યુએસ ફેડ રિઝર્વના મજબૂત વ્યાજદર ઘટાડાના સંકેતોના કારણે અત્યારે જેના કારણે બજારમાં નોંધપાત્ર વેચાણ શરૂ થઈ રહ્યું છે। જેની સાથે વાત કરી લઈએ તો હવે લગ્ન ગાળાની સિઝન આવી રહી છે। તો લગ્ન ગાળામાં લોકો સોના ચાંદીના દાગીના જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ જેવા સોનાના દાગીના બનાવતા હોય છે। તો એ લોકો પણ અત્યારે સોનાની ખરીદી શરૂ કરી દીધી છે, જેના કારણે સોનાની માંગ વધતી જોવા મળી રહી છે। તો હવે જો આગામી દિવસોમાં શેર માર્કેટના રોકાણકારો જો સોનાની કિંમતોમાં પ્રોફિટ મેળવવા માટે સતત સોનાની ખરીદી કરવા લાગે, જેની સાથે નિફ્ટીમાં પણ રોકાણકારો દોડી પડે તો આગામી દિવસોમાં સોનાની માંગમાં પણ વધારો થઈ શકે છે। પરંતુ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે અને શેર માર્કેટ જેવા રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં પ્રોફિટ મેળવી રહ્યા છે। તો હવે વાત કરી લઈએ તો મિત્રો હવે ડિસેમ્બરમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થવાનો સંકેત આપી રહ્યું નથી, જે સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર કરી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં સોનું જે છે એ સામાન્ય તેજીમાં જતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। કારણ કે લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા હતા કે હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ, પરંતુ હવે સોનાની બજારમાં કડાકો બોલી ગયો છે, જેના લીધે લોકો હવે સોનાની ખરીદી કરવા લાગ્યા છે। તો શું સોનાના ભાવમાં આગામી દિવસોમાં મોટો ઘટાડો થવાનો છે? લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે હાલ અત્યાર સુધી સોનાનો ભાવ
જે છે એ મિત્રો વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, તેનાથી બજારમાં ભારે હલચલ મચી ગઈ છે। તો એવામાં આ ઘટાડાને લઈને જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં મજબૂતાઈ રહેશે કે ઘટાડો। તો સોનાના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડા બજારમાં અત્યારે હચમચાવી દીધા છે અને બજારમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે। તો જાણકારો કહી રહ્યા છે કે ઘટાડાને લઈને મહત્વની વાત જણાવી રહ્યા છે કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, એવામાં સોનાની કિંમતમાં અંતર રાખી અને માર્કેટમાં ફેરફારો લાવી શકે છે, કારણ કે સોનાની કિંમતમાં ઘટાડાને લઈને જાણકારોનું માનવું છે કે આ કોઈ મોટા ઘટાડાનો સંકેત નથી, પરંતુ આ માત્ર ટેકનિકલ કરેક્શન છે, એટલે કે બજારમાં થોડા સમય માટે સોનાના ભાવ વધારા પર બ્રેક લાગતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી મંદીના કારણે શેર માર્કેટના રોકાણકારો જે છે એ શેર માર્કેટમાં તેજી જોવાની મળતાની સાથે જ શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે। તો છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ સતત વધી રહ્યા હતા અને હવે વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું જે છે એ સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો આ ઘટાડાને લઈને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે આ ઘટાડો એક મોટા અપટ્રેન્ડનો છે। જેની સાથે વાત કરીએ તો ભારતીય બજારમાં સોના માટે મહત્વપૂર્ણ અત્યારે લેવલ હજુ મજબૂત છે અને સોનાની અત્યારની ચાલને કારણે અત્યારે સોનું જે છે એ ઘટતું પણ જોવા મળી રહ્યું છે, પરંતુ પહેલાના સપોર્ટ ઝોનનું ફરી અત્યારે ટેસ્ટિંગ માનવામાં આવી રહી છે અને ઘરેલું અને ગ્લોબલ ચાર્ટ્સ હજુ પણ એક મોટા વધતા પેટર્નની અંદર ટ્રેડ કરતી જોવા મળી રહી છે। તો આનાથી સ્પષ્ટ થાય છે કે સોનામાં મોટો ટ્રેન્ડ હજુ પણ ઉપરની તરફ જ આવી શકે છે। તો અત્યારે એક્સપર્ટ કહી રહ્યા છે કે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી મંદીના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો અત્યારે બજારના નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે હાલ જો 2026માં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનું જે છે એ સતત વધતું અને ઘટતું પણ જોવા મળતું હોય છે, પરંતુ ખરીદી જે છે એ હાલ અત્યારે કરી લેવી જોઈએ। જ્યારે રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો જો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે શેર માર્કેટની સાથે સાથે સોનાની કિંમતોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું જોઈએ, કારણ કે આગામી દાયકામાં સોના ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તો રોકાણકારોને ભારે પ્રોફિટ મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે આ છેલ્લા ટૂંક જ સમયની અંદર સોનાની કિંમતોમાં 14,000 સુધીનો કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ સતત વધી રહ્યા હતા, ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો ચાંદીના ભાવ જે છે એ પણ ચાઇનીઝ ઇકોનોમીમાં નિર્ભર રહેતા હોય છે। જ્યારે જેની ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। અને જ્યારે વૈશ્વિક લેવલોની વાત કરીએ તો મિત્રો જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધ જેવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો હવે સોનાની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં લગ્નગાળાની મોસમમાં સોનાની માંગમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આપણી ચેનલ દ્વારા હવે પછી આપણે માહિતી મેળવીશું કે 2026 સુધીમાં સોના ચાંદીના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવીશું।